છે. આગળ વધીએ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોયેલું હતું કે જો બે વિધાનો અને દ્વારા જોડાયેલા હોય, બરાબર છે, આ અનેની નિશાની છે, એનું જો નિષેધ લખવું હોય તો પહેલા વિધાનનો નિષેધ વચ્ચે આવી જશે અથવા બીજાનો નિષેધ. દ મોર્ગનના નિયમની જેમ લખાય, બરાબર છે. આના કરતા ઉલટું, બે વિધાનો પી અને ક્યુ અથવા દ્વારા જોડાયેલા હોય એનું નિષેધ લખીએ તો પહેલાનું નિષેધ વચ્ચે અને બીજાનું નિષેધ. સાદી ભાષામાં કહીએ તો પી અને ક્યુ સ્વરૂપનું વિધાન છે એનું નિષેધ લખીએ છીએ તો પહેલાનું નિષેધ વચ્ચે અથવા બીજાનું નિષેધ. અને આના કરતા ઉલટું, પી અથવા ક્યુ સ્વરૂપનું વિધાન આપેલું છે એનું નિષેધ લખીએ તો પહેલાનું નિષેધ વચ્ચે આવી જશે અને બીજાનું નિષેધ. જરૂર જણાય તો આ ચારે ચાર વસ્તુઓ જરા નોટબુકની અંદર લખી લઈશું, પછી જ આગળનો વિડીયો જે છે એ જોવાનો શરૂ કરીશું, બરાબર છે. ચાલો, તો થોડીક પ્રેક્ટિસ થાય એ માટે નિષેધવાળા દાખલાઓ જે છે ને એન્ટ્રન્સ એક્ઝામ માટે પણ અગત્યના, બરાબર છે. તો અત્યારે આપણે જે દાખલાઓ ગણીએ છીએ આ પાઠ્યપુસ્તકના દાખલાઓ, એટલે કે હાલના પાઠ્યપુસ્તકના દાખલાઓ નથી, જૂની ટેક્સ્ટબુકના દાખલાઓ છે, બરાબર છે. તો પ્રેક્ટિસ સાથે સાથે થઈ જાય. હવે આપણે શું કરવાનું છે, જે સંયુક્ત વિધાન આપેલા છે એના ઘટક વિધાન લખવાના છે, આ પહેલું કામ. બીજું કે જે સંયુક્ત વિધાન છે એનું સત્યાર્થતા મૂલ્ય નક્કી કરો, એટલે કે સાચું છે કે ખોટું એ નક્કી કરો. સાથે સાથે નિષેધ જે છે એ પણ નક્કી કરો. 3 વસ્તુ કરવાની છે, બરાબર છે. ચાલો, તો અહીંયા સૌથી પહેલા જો આપણે ઘટક વિધાનોની ચર્ચા કરીએ તો 3 + 7 = 5 અને 5 નો વર્ગ = 25. તો પહેલું જે વિધાન આપેલું છે એ શું છે? 3 + 7 = 5. બીજું જે વિધાન છે એ આપણને આપેલું છે 5 નો વર્ગ = 25. ચાલો, સંયુક્ત વિધાનમાંથી છૂટા પાડી અને ઘટક વિધાનો જે છે એ લખી દીધા. બીજું શું કામ કરવાનું છે? સંયુક્ત વિધાન સાચું છે કે ખોટું એ નક્કી કરવાનું છે. તો જે બે વિધાનો આપેલા છે એ સાચા છે કે ખોટા નક્કી કરીએ. 3 + 7 જે છે 5 થાય એ વિધાન ખોટું છે, ડેફિનેટલી ખોટું છે. 3 ને 7 10 થાય. 5 નો વર્ગ 25 થાય એ સાચું. સેના દ્વારા જોડાયેલા છે? અને દ્વારા. જો બે વિધાનો અને દ્વારા જોડાયેલા હોય તો સંયુક્ત વિધાન સાચું ક્યારે કહેવાય? બંને સાચા હોય તો અને તો જ. તો અત્યારે સંયુક્ત વિધાન જે છે એ થશે ખોટું, કારણ કે એક સાચું છે અને એક વિધાન ખોટું છે, જોડાયેલા છે અને દ્વારા, બરાબર છે. આપણે આ પ્રમાણેના સત્યાર્થતા મૂલ્ય કોષ્ટક બનાવેલા હતા, જો યાદ હોય તો. ટી 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 એફ એફ ટી એફ એફ બંને સાચા હોય તો અને દ્વારા જોડાયેલું વિધાન સાચું, બાકીના તમામે તમામ સંજોગોની અંદર એક ખોટું. અથવા દ્વારા જોડીએ છીએ તો બંને ખોટા તો અને તો જ ખોટું, બાકીના સંજોગોમાં સાચું. તમારી નોટબુકમાં આ પ્રમાણેના કોષ્ટક તમે લખેલા હશે, જો અગાઉનું લેક્ચર બરાબર જોયું હશે તો હાલ અને દ્વારા જોડાયેલા છે, અને દ્વારા જોડાયેલા છે એમાં બંને સાચા હોય તો અને તો જ સંયુક્ત વિધાન સાચું કહેવાય. હાલ એક વિધાન પણ ખોટું છે એટલે સંયુક્ત વિધાન જે છે એ ખોટું. તો એ પણ સાથે સાથે લખી દઈએ કે સંયુક્ત વિધાન જે છે અસત્ય છે. હવે આપણે શું લખવાનું છે? નિષેધ, બરાબર છે. તો અને દ્વારા જોડાયેલું છે એટલે નિષેધ લખીએ તો પહેલાનું નિષેધ વચ્ચે અથવા બીજાનું નિષેધ. તો 3 + 7 જે છે 5 છે એનું નિષેધ લખીએ તો ≠ 5, અને છે એની જગ્યાએ અથવા.
બીજાનો નિષેધ લખીએ તો 5નો વર્ગ જે છે એ 25 નથી. ચાલો એનાથી આગળ વધીએ, ઘટક વિધાન લખીએ. પહેલું વિધાન જે છે આપણને આપેલું છે કે 3 + 7 જે છે એની કિંમત 10 જેટલી. બીજું વિધાન જે છે લખીએ તો 10નો વર્ગ જે છે 100 જેટલો. બંને વિધાનો સાચા છે. 3 ને 7 10 થાય, સાચી વાત. 10નો વર્ગ 100 થાય, સાચી વાત. તો આપણે કહી શકીએ કે બંને સાચા છે અને પાછા અને દ્વારા જોડાયેલા છે. તો સંયુક્ત વિધાન જે છે આ સંજોગોની અંદર સત્ય છે. એનાથી આગળ વધીએ, નિષેધ લખીએ. જો નિષેધ જે છે એ થશે, પહેલાનું નિષેધ એટલે કે 3 + 7 જે છે એ 10 નથી, અને જે છે એની જગ્યાએ થઈ જશે અથવા. બીજા વિધાનનો નિષેધ 10નો વર્ગ 100 છે, નિષેધ કરીએ તો 100 નથી. ચાલો પછી ઘટક વિધાન જે છે, પહેલું વિધાન લખીએ તો ત્રિકોણને 3 બાજુઓ છે. બીજું વિધાન લખીએ તો ત્રિકોણને 3 ખૂણા છે. તો અત્યારે જોઈએ તો બંને વિધાનો સાચા છે. ત્રિકોણની અંદર 3 બાજુઓ હોય, સાચી વાત છે. 3 ખૂણા હોય એ પણ સાચી વાત છે. અને દ્વારા જોડાયેલા છે એટલે સંયુક્ત વિધાન પણ સાચું. બરાબર છે, સંયુક્ત વિધાન સત્ય છે. નિષેધ જો લખીએ તો ત્રિકોણને 3 બાજુઓ નથી. અને છે તો અથવા. 3 ખૂણા છે એટલે કે કોની વાત ચાલે છે? ત્રિકોણની. ત્રિકોણને 3 ખૂણા હોતા નથી અથવા સિમ્પલી નથી. ચાલો, ચતુષ્કોણને 4 બાજુ છે. આ થશે આપણું પહેલું ઘટક વિધાન કે ચતુષ્કોણને 4 બાજુ છે. એનાથી આગળ લખીએ, બીજું ઘટક વિધાન લખીએ તો 4 ખૂણાઓ છે. કોને? ચતુષ્કોણને. ચતુષ્કોણની જ વાત ચાલે છે. ચતુષ્કોણને 4 ખૂણાઓ છે. ચતુષ્કોણની અંદર 4 બાજુ હોય, 4 ખૂણા હોય, સાચી વાત. અને દ્વારા જોડાયેલા છે એટલે બંને વિધાન સાચા. તો સંયુક્ત વિધાન પણ સાચું. બરાબર છે. હવે આપણે નિષેધ લખી દઈએ. તો નિષેધ જે છે આપણને મળશે કે ચતુષ્કોણને 4 બાજુ છે. નિષેધ કરીએ તો ચતુષ્કોણને 4 બાજુ નથી. અને છે એની જગ્યાએ લખીએ તો અથવા. બીજા વિધાનનો નિષેધ, ચતુષ્કોણને 4 ખૂણાઓ છે. નિષેધ લખીએ તો ચતુષ્કોણને 4 ખૂણાઓ નથી. તમે માનશો નહીં, આ પ્રકારના પ્રશ્નો JEE ની અંદર પૂછાય છે આ ચેપ્ટરમાંથી. બરાબર છે. એટલે જ આપણે થોડાક ડીપમાં જઈએ છીએ કે હાલની ટેક્સ્ટબુક જે છે, નવી ટેક્સ્ટબુક જે છે, એમાં જે આપેલા છે પ્રશ્નો પૂરતા નથી. બરાબર છે. ચાલો, ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો 180 છે અથવા 360 છે. પહેલું ઘટક વિધાન લખીએ તો ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો 180 છે. આ પહેલું વિધાન. 180 અંશ છે. એકદમ સાચી વાત છે.
બીજું ઘટક વિધાન લખીએ તો 360 થાય છે શું? ત્રણેય ખૂણાઓનો સરવાળો. તો આની આ જ વસ્તુ કે ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો $360 છે. તો આ ખોટી વાત છે, પણ વિધાનો અથવા દ્વારા જોડાયેલા છે, અથવા દ્વારા જોડાયેલા છે એટલે એક પણ સાચું હોય તો ચાલે. તો સંયુક્ત વિધાન જે છે એ સત્ય છે. હવે લખી દઈએ નિષેધ. નિષેધ જો લખીએ તો પહેલાનું નિષેધ અથવા છે એનું અને બીજાનું નિષેધ. તો ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો 180 છે. નિષેધ લખીએ તો 180 અંશ નથી અને 360 થાય છે તો 360 નથી. અથવા આખું લખવું હોય તો આખું પણ લખી શકાય કે ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો 360 અંશ નથી. ચાલો એનાથી આગળ વધીએ. પહેલું ઘટક વિધાન જે છે એ છે 2 + 2 = 5. સદંતર ખોટી વાત. બીજું વિધાન જે છે એ લખીએ તો એ છે કે 5 + 2 = 25. આ પણ સદંતર ખોટી વાત. અને દ્વારા જોડાયેલા છે બંને ખોટા છે એટલે વિધાન જે છે એ થશે અસત્ય, ખોટું. બરાબર છે. તો આપેલ વિધાન જે છે એનું સત્યાર્થતા મૂલ્ય જો આપણે લખીએ તો એ અસત્ય છે. હવે લખી દઈએ નિષેધ. બંનેનું નિષેધ અને વચ્ચે અથવા. તો લખવા બેસીએ તો પહેલાનું નિષેધ 2 + 2 5 નથી અને છે એનું નિષેધ લખીએ તો અથવા. 5 + 2 25 છે. નિષેધ લખીએ તો 25 નથી. ચાલો એક એ આ સમીકરણનું બીજ છે. આ થશે પહેલું ઘટક વિધાન. એક એ x² - 3x + 2 = 0 જે છે એનું બીજ છે. ચાલો x ની જગ્યાએ 1 મૂકી દઈએ તો 1 1 - 3 -2 + 2 0. ડાબી અને જમણી બાજુ સરખી. વિધાન સત્ય છે. બીજું ઘટક વિધાન લખીએ તો એ છે કે 2 એ સમીકરણ x² - 3x + 2 = 0 નું બીજ છે. ચાલો x ની જગ્યાએ 2 મૂકીએ તો 4 4 - 6 -2 + 2 0. આ પણ સાચું. બંને અને દ્વારા જોડાયેલા છે એટલે સંયુક્ત વિધાન પણ સાચું. હવે લખી દઈએ નિષેધ. એક અથવા બે એ સમીકરણના બીજ છે તો આની જગ્યાએ સમીકરણના બીજ નથી. સમીકરણ x² - 3x + 2 = 0 ના બીજ નથી. બીજ છે એનું નિષેધ થશે કે બીજ નથી. અહીંયા નોટ ઇક્વલ્સ ટુ થશે નહીં. બરાબર છે. કે આપણે અહીંયા ઓલરેડી નિષેધ કરી દીધું. બીજ છે એનો નિષેધ કરીએ છીએ, બીજ નથી. પછી અહીંયા આવું કરી દઈએ અને બીજ નથી એવું લખીએ તો નિષેધ ન થયું. બરાબર છે. જરા ધ્યાન આપજો. હા, પહેલું ઘટક વિધાન જે છે એ લખીએ તો એ છે કે 1 નો ઘન થાય 1. સાચી વાત છે. બીજું ઘટક વિધાન લખીએ તો 3 નો વર્ગ જે છે એ 9 થાય. આ પણ સાચી વાત છે. અથવા દ્વારા જોડાયેલા છે એટલે સંયુક્ત વિધાન જે છે એ પણ સાચું. લખીએ નિષેધ. તો પહેલાનું નિષેધ ત્યાં નથી.
અથવા છે તો અને 3 નો વર્ગ 9 છે, નિષેધ લખીએ તો 3 નો વર્ગ 9 નથી. આગળ વધીએ. 1 અને 0 એ આ સમીકરણનું સમાધાન કરે છે. તો પહેલું વિધાન 1 એ સમીકરણ x² = x નું સમાધાન કરે. તો x ની જગ્યાએ 1 મૂકીએ તો 1 નો વર્ગ બરાબર 1, ડેફિનેટલી સાચું છે. બીજું ઘટક વિધાન જોઈએ કે 0 છે એ સમીકરણ x² = x જે છે એનું સમાધાન કરે છે. તો આ પણ એકદમ સાચી વાત છે. બંને સત્ય છે, જોડાયેલા છે અને દ્વારા, એટલે સંયુક્ત વિધાન પણ સાચું. અહીંયા સંયુક્ત વિધાન સત્ય છે. હવે લખી દઈએ નિષેધ. તો 1 અથવા 0 બે રીતે લખાશે. પહેલું x² ≠ x નું સમાધાન કરે છે, બરાબર છે, અથવા x² = x નું સમાધાન કરે નહીં. બંનેમાંથી જે રીત યોગ્ય લાગે તે. એ x² = x નું સમાધાન ન કરે અથવા સમાધાન કરતા નથી. બરાબર છે. ચાલો એનાથી આગળ વધીએ. 0 છે એ સરવાળા માટે એકમ ઘટક છે, 1 છે એ ગુણાકાર માટે એકમ ઘટક છે. તો પહેલું વિધાન જે છે, પહેલું ઘટક વિધાન છે એ છે કે 0 એ સરવાળા માટે એકમ ઘટક છે. બીજું ઘટક વિધાન લખીએ તો એ છે કે 1 છે એ ગુણાકાર માટે એકમ ઘટક છે. જો આપણે અત્યારે નવી અને જૂની બંને ટેક્સ્ટબુકના પ્રશ્નો ગણતા જઈએ છીએ, ક્યાંક કોઈ એકાદ બે પ્રશ્નો રિપીટ થઈ શકે. બરાબર છે. ચાલો, 0 સરવાળા માટે એકમ ઘટક સાચી વાત, 1 એ ગુણાકાર માટે એકમ ઘટક સાચી વાત, અને દ્વારા જોડાયેલા છે, બંને સાચા છે, એટલે સંયુક્ત વિધાન પણ સાચું થાય. સંયુક્ત વિધાન પણ સત્ય છે. લખીએ નિષેધ. તો નિષેધ લખવા બેસીએ તો 0 એ સરવાળા માટે એકમ ઘટક છે, એનું નિષેધ લખીએ તો સરવાળા માટે એકમ ઘટક નથી. અને છે એની જગ્યાએ અથવા. 1 એ ગુણાકાર માટે એકમ ઘટક નથી. તો અને અથવા આમના વડે જોડાયેલ કોઈ પણ વાક્ય હોય તો આપણને બે વસ્તુઓ આવડવી જોઈએ. સત્યાર્થતા મૂલ્ય નક્કી કરતા આવડવું જોઈએ સંયુક્ત વિધાનનું, અને જે આપેલું વિધાન છે, સંયુક્ત વિધાન છે, એનું નિષેધ જે છે એ પણ લખતા આવડવું જોઈએ. બરાબર છે. આ લેક્ચરની અંદર જોયેલા હતા. નવી ટેક્સ્ટબુકની અંદર આ પ્રકારના પ્રશ્નો નથી. પૂરતી પ્રેક્ટિસ થઈ રહે એટલા માટે લાસ્ટ ટાઈમ 2-5 જ પ્રશ્નો જોયેલા હતા, એટલે આ વખતે થોડાક એડિશનલ પ્રશ્નો બીજા લઈ લીધા. બરાબર છે. ચાલો, હવે પછીનો જે ટોપિક છે એ છે પ્રેરણ. બરાબર છે. ચાલો, પ્રેરણ માટે આપણને શું કીધેલું છે? ઘણી વખત આપણે ગણિતની અંદર આ પ્રકારના વાક્ય જોઈએ છીએ કે જો ત્રિકોણની બધી બાજુઓ એકરૂપ હોય તો તેના તમામ ખૂણાઓ એકરૂપ હોય. કયું સ્વરૂપ? જો તો. બરાબર છે. જો તો નો ઉપયોગ આપણે ઘણી વખત કરીએ છીએ કે જો કાટકોણ ત્રિકોણની અંદર, કાટકોણ ત્રિકોણ તો પછીની વાત છે, કે જો ત્રિકોણની અંદર
બે બાજુઓના વર્ગોનો સરવાળો ત્રીજી બાજુના વર્ગ જેટલો થાય તો તે કાટકોણ ત્રિકોણ હોય. બરાબર છે. તો એના કરતા ઉલટું કે જો આપેલ ત્રિકોણ કાટકોણ હોય તો કાટખૂણો બનાવતી બે બાજુઓના વર્ગોનો સરવાળો કર્ણના વર્ગ જેટલો થાય. બરાબર છે. જો ત્રિકોણ, અહીંયા બધી બસ એ જ વાત છે કે ત્રિકોણની બધી જ બાજુઓ સરખી હોય તો ત્રિકોણ સમબાજુ ત્રિકોણ છે તેવું કહેવાય. તો આ જો તો પ્રકારના જે કંઈ પણ વાક્ય આવે છે એ વાક્યને આપણે ઓળખીએ છીએ પ્રેરણ. બરાબર છે. શું કીધેલું છે? જો અને તો. આમના વડે આપણે બે વાક્ય પી અને ક્યુ ને જોડીએ તો આવું સ્વરૂપ મળે. જો પી તો ક્યુ. એને કહેવાય છે પ્રેરણ. બરાબર છે. તો પ્રેરણનો અર્થ શું થશે? જો તો વાળું વિધાન, જેને સંકેતમાં આપણે દર્શાવીએ છીએ પી ઇમ્પ્લાઇઝ ક્યુ. આને બોલાશે ઇમ્પ્લાઇઝ. બરાબર છે. પી ઇમ્પ્લાઇઝ ક્યુ. ચાલો, ગણિતની અંદર ઘણી બધી જગ્યાએ તમને માટે છે એની જગ્યાએ ઇમ્પ્લાઇઝ જોવા મળે. હવે આપણે જો આ ઉપયોગ કરીએ તો આપણને એમાં કંઈ નવું લાગવું જોઈએ નહીં. બરાબર છે. અગત્યની વસ્તુ ક્યાંક શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય, બાકી ખાસ અગત્યની વસ્તુ નથી. જો પી તો ક્યુ સ્વરૂપ છે એને 5 જુદી જુદી રીતે લખી શકાય. સૌથી પહેલું તો જે આપેલું છે તે જ, જો પી તો ક્યુ. એને બીજી કઈ રીતે લખી શકાય? ક્યુ જો પી. તો નીકળી ગયું. ક્યુ એઝ ઇટ ઇઝ પહેલા લખી દીધા, કોમા જો પી. બરાબર છે. પછી ક્યુ તો જ પી. આ થયું ત્રીજું સ્વરૂપ. પછી પી એ ક્યુ માટેની પર્યાપ્ત શરત છે. આગળ જે છે પી જે છે એ કહેવાશે પર્યાપ્ત શરત. પી પી થી શરૂ થાય એ યાદ રાખીશું. બરાબર છે. ક્યુ જે છે એને કહેવાય આવશ્યક શરત. એ રીતે પણ લખી શકાય. બરાબર છે. દાખલા તરીકે આપણને આ વાક્ય આપેલું છે. બરાબર છે કે જો ત્રિકોણની બધી બાજુઓ એકરૂપ હોય તો તેના તમામ ખૂણાઓ એકરૂપ હોય. આને બીજી જુદી આ સ્વરૂપ આપી દીધેલું છે. બીજી 4 જુદી જુદી રીતે મારે લખવું હોય તો કઈ કઈ રીતે લખી શકાય? ક્યુ જો પી એટલે કે તેના એટલે ત્રિકોણના. ત્રિકોણના તમામ ખૂણાઓ એકરૂપ હોય. જો અહીંયા જો પાછળ છે તો ક્યાંય વાપરવાનું નથી. ત્રિકોણના તમામ ખૂણાઓ એકરૂપ હોય. જો તેની બધી જ બાજુઓ એકરૂપ હોય. આ જ પ્રમાણે ક્યુ તો જ પી એટલે કે વચ્ચે ખાલી તો જ આવી જશે, બાકી આખું સેન્ટેન્સ એઝ ઇટ ઇઝ. એટલે ખાસ કંઈ અગત્યનું નહીં, પણ ક્યાંક મેં કીધું એ પ્રમાણે એમસીક્યુમાં અથવા તો એકાદ માર્કમાં ક્યાંક પૂછાઈ જાય. પછી પી એ ક્યુ માટેની પર્યાપ્ત શરત છે. પી એટલે કયું? જો પછીનું વાક્ય. એટલે કે ત્રિકોણની બધી જ બાજુઓ એકરૂપ હોય એ તેના તમામ ખૂણાઓ એકરૂપ હોય માટેની પર્યાપ્ત શરત છે. અથવા આ રીતે પણ લખી શકાય કે ત્રિકોણના તમામ ખૂણાઓ એકરૂપ હોય એ તેની બધી જ બાજુઓ એકરૂપ હોય તે માટેની આવશ્યક શરત છે. બરાબર છે. ચાલો, પછી શું કીધેલું છે? પી ઇમ્પ્લાઇઝ ક્યુમાં જો પી અસત્ય હોય તો ક્યુ માટે કશું ન કહી શકાય. એ આપણા કામનું નથી. આપણા કામની વસ્તુ એ છે આ
પી અને પી ઇમ્પ્લાઇઝ ક્યુ જે છે એનો અર્થ એવો થાય કે પી સાચું હોય અને ક્યુ ખોટું હોય તો પ્રેરણ જે આપેલું છે એ અસત્ય થાય. એ સિવાયના દરેક વિકલ્પની અંદર એ સાચું જ બનશે. ખૂબ સમજવા જેવો મુદ્દો. બરાબર છે. પી ક્યુ બે વિધાનો આપેલા છે. પી ઇમ્પ્લાઇઝ ક્યુ ની જો વાત કરતા હોઈએ, ટી 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 એફ એફ ટી એફ એફ, તો શું કીધું આપણને? પહેલું વિધાન સાચું હોય અને બીજું વિધાન ખોટું હોય તો એમનું પ્રેરણ ખોટું. આ સિવાયના તમામે તમામ સંજોગોની અંદર એ સાચું. સૌથી અગત્યના મુદ્દાઓમાંથી એક કે જેમાં સૌથી વધારે ભૂલ થાય છે, નિષેધ લખીએ છીએ. જો પી તો ક્યુ સ્વરૂપનું નિષેધ લખીએ તો એ થશે પી અને નિષેધ ક્યુ. જો તો આવશે નહીં. બરાબર છે. આને લખવું હોય તો પી ઇમ્પ્લાઇઝ ક્યુ જે છે એનું નિષેધ લખીએ તો પી વચ્ચે અને બીજાનું નિષેધ. બરાબર છે. થોડાક દાખલાઓ જોઈએ એટલે ખ્યાલ આવે. ચાલો, સૌથી પહેલું કામ પ્રેરણ સ્વરૂપે લખવાનું છે. બરાબર છે. પ્રેરણ એટલે જો તો સ્વરૂપ. યુગ્મ સંખ્યાનો વર્ગ યુગ્મ મળે. જો સંખ્યા યુગ્મ હોય તો તેનો વર્ગ યુગ્મ થાય. બરાબર છે. સ્વાધ્યાય 14.4 ની અંદર આ પ્રકારના પ્રશ્નો આવશે. પણ હાલ આવે છે ટોપિક તો આપણે સાથે સાથે જ લઈ લીધું. અવિભાજ્ય સંખ્યાનો વર્ગ અવિભાજ્ય ન હોય તો જો સંખ્યા અવિભાજ્ય હોય, બરાબર છે. અવિભાજ્ય સંખ્યાની વાત ચાલે છે. તો જો સંખ્યા અવિભાજ્ય હોય તો વર્ગ અવિભાજ્ય ન હોય. જો અને તો વચ્ચે ગોઠવીએ છીએ, બીજું કંઈ કરતા નથી. સાચું છે ખોટું છે એની હાલ આપણે કોઈ ચિંતા કરતા નથી. વરસાદ પડે તો જ રસ્તા ભીના થાય. જો વરસાદ પડે તો રસ્તા ભીના થાય. પૂર્ણાંક સંખ્યા 10 વડે વિભાજ્ય હોય તેની આવશ્યક શરત એકમ અંક શૂન્ય હોવો જોઈએ. આવશ્યક શરત એટલે આ વિધાન ક્યુ થયું. બરાબર છે. પર્યાપ્ત એટલે વિધાન પી. તો આને જો લખીએ તો જો પી વિધાન કયું? પૂર્ણાંક સંખ્યા 10 વડે વિભાજ્ય છે, વિભાજ્ય હોય તો ક્યુ એટલે કે તેનો એકમનો અંક શૂન્ય હોવો જોઈએ. ચાલો, પર્યાપ્ત શરત એટલે એ થશે પી. બરાબર છે. તો આને લખીએ તો જો એકમનો અંક 5 હોય એ પર્યાપ્ત શરત છે, એટલે એકમનો અંક 5 એ વિધાન પી થશે. જો સંખ્યાનો એકમનો અંક 5 હોય તો તે 5 વડે વિભાજ્ય હોય.
એનાથી આગળ જોઈએ તો પરીક્ષા ન આપે તો જ નીરવ નપાસ થાય. તો જો નીરવ પરીક્ષા ન આપે તો તે નાપાસ થાય. એનાથી આગળ વધીએ. સંયુક્ત વિધાન લખવાના છે. સંયુક્ત વિધાનમાંથી ઘટક વિધાન લખવાના છે અને પ્રેરણ સાચું છે કે નહીં એ નક્કી કરવાનું છે. તો પ્રેરણ માત્ર અને માત્ર એક જ સંજોગોની અંદર ખોટું થાય. પી સાચું હોય અને ક્યુ ખોટું હોય. અહીંયા શું કીધેલું છે? એન અયુગ્મ છે. એન સ્ક્વેર અયુગ્મ છે. આ થયા સંયુક્ત વિધાનો. હવે અહીંયા આ ઇન્ડિવિજ્યુઅલી સાચા છે કે ખોટા એ આપણે નક્કી નહીં કરી શકીએ, બરાબર છે. એ આધાર રાખે સંખ્યા પર. તો અહીંયા આપણે જાતે જ નક્કી કરી લઈએ કે જે વિધાન આપેલું છે એ સાચું છે કે ખોટું. સંખ્યા અયુગ્મ હોય તો એનો વર્ગ અયુગ્મ હોય, એકદમ સાચી વાત છે. અહીંયા આપણે આ બંને વિધાનો સાચા કે ખોટા ઇન્ડિવિજ્યુઅલી નક્કી નથી કરી શકતા, એટલા માટે આપણે ડાયરેક્ટ લખીએ છીએ, બરાબર છે. કારણ કે એન યુગ્મ છે કે અયુગ્મ એ આધાર રાખે એન ની કિંમત પર. ચાલો, પછી આપણને કીધેલું છે કે એન છે એ 2 વડે વિભાજ્ય છે. પછી બીજું વિધાન જે છે એ લખીએ તો એન એ 4 વડે વિભાજ્ય છે. આમાં પણ ઇન્ડિવિજ્યુઅલી આપણે નક્કી નથી કરી શકતા. એન 2 વડે વિભાજ્ય હોય તો 4 વડે વિભાજ્ય હોય એવું જરૂરી નથી, બરાબર છે. તો પી ઇમ્પ્લાઇઝ ક્યુ જે છે અસત્ય છે. કારણ તો કે 6 ની વાત કરીએ, 2 વડે વિભાજ્ય છે, પરંતુ 4 વડે વિભાજ્ય નથી. એનાથી આગળ વધીએ. એન છે 9 વડે વિભાજ્ય છે. આ આપણને આપેલું છે પહેલું વિધાન. ચાલો, બીજું વિધાન જે છે એ આપેલું છે કે એન છે એ 3 વડે વિભાજ્ય હોય. આમાં પણ ઇન્ડિવિજ્યુઅલી નક્કી થઈ શકે તેમ નથી, બરાબર છે. અત્યારે મોટા ભાગના વિધાનો આપણને એ જ રીતના આપેલા છે કે ઇન્ડિવિજ્યુઅલી આપણે નક્કી નથી કરી શકતા. ચાલો, 9 વડે વિભાજ્ય હોય એ સંખ્યા 3 વડે વિભાજ્ય હોય જ, એટલે આ વિધાન જે છે એ સાચું. ચતુષ્કોણના બધા ખૂણાનું માપ 90 છે એવું આપેલું છે. એ પહેલું ઘટક વિધાન કે ચતુષ્કોણના બધા ખૂણાનું માપ 90 અંશ છે, બરાબર છે. બીજું વિધાન લખીએ તો એ છે કે તે એટલે ચતુષ્કોણ. ચતુષ્કોણ લંબચોરસ છે. તો બધા ખૂણા 90 અંશના હોય તો આપણે એને લંબચોરસ કહી શકીએ. વિધાન જે છે એ સાચું છે. ચાલો, ત્રિકોણના બધા જ ખૂણાના માપ સરખા છે. આ પહેલું વિધાન કે ત્રિકોણના બધા જ ખૂણાના માપ સરખા છે. બીજું વિધાન જે છે, બીજું ઘટક વિધાન જે છે એ છે કે તે ત્રિકોણ સમબાજુ છે, એટલે કે
ત્રિકોણ સમબાજુ ત્રિકોણ છે. આ બીજું ઘટક વિધાન. ચાલો, તો જે વિધાન આપેલું છે એ સાચું છે. જો બધા ખૂણાના માપ સરખા હોય તો બધી બાજુઓ સરખી હોય, સમબાજુ થાય જ. ત્રિકોણ સમદ્વિબાજુ હોય તો તે સમબાજુ હોય. પહેલું વિધાન જે છે આપેલું છે કે ત્રિકોણ સમદ્વિબાજુ છે. ક્યુ જે છે એ આપેલું છે કે ત્રિકોણ, તે એટલે ત્રિકોણ સમબાજુ છે. તો સમદ્વિબાજુ હોય તો એ સમબાજુ હોય એવું જરૂરી નથી. તો અહીંયા P ઇમ્પ્લાઇઝ Q જે છે અસત્ય છે. બરાબર છે. એનાથી આગળ વધીએ. રીજોઈન કરી લઈએ. ચાલો, તો આજનું લેક્ચર જે છે એ આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હોમવર્કમાં હું કોઈ જ નવી વસ્તુઓ નથી આપતો, બરાબર છે. પણ જે ટોપિકની ચર્ચા કરી છે એ જરા વ્યવસ્થિત રીતે સમજજો, બરાબર છે. ચાલો, અત્યારે અહીંયા સુધી રાખીએ છીએ.